આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાને ગઈકાલે 18મી લોકસભાના અધ્યક્ષપદે બીજી વાર ચૂંટવામાં આવ્યા છે. આ હોદ્દા માટે કોંગ્રેસના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતારનાર વિરોધ પક્ષોએ ગૃહમાં મતદાનની માંગણી ન કરતા ઓમ બિરલા ધ્વનિમતથી ચૂંટાયા હતા. ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં ઓમ બિરલાએ ફરી એકવાર ગૃહના અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપવા બદલ ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદના મૂલ્યો અને લોકશાહીની પરંપરાને સમૃદ્ધ કરવાની તેમની પ્રાથમિકતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 21મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ ડાંગના બીલી આંબાની પ્રાથમિક શાળામાંથી કરાવ્યો હતો. તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળાના 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોને પણ બાળકના અભ્યાસ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવવા અપીલ કરી હતી. સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ અનેક સ્થળે ધારાસભ્યો, IAS અધિકારી સહિતનાઓએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ કે રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત 4 રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પ્રોજેક્ટનો શુભારંભ આગામી 28મી જૂને કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fssai.gov.in પર ઓનલાઈન અરજી કરી ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી GST અને આધાર સાથે વેરિફિકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાયસન્સ કે રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ કે રજિસ્ટ્રેશન મેળવવાના પ્રયાસો કરતા વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે હરિયાણાની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. NFSUના કુલપતિ ડોક્ટર JM વ્યાસે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસોથી ડ્રગ્સની સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવા આપણે સફળ થઈશું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમણે નાર્કો ટેરરિઝમ સામેના યુદ્ધમાં સક્રિય ભાગ લેવાની પણ અપીલ કરી હતી. માંડવીમાં ઝાડા ઉલટીના કેસો વધતા તંત્ર દ્વારા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા મામલતદાર કચેરી મધ્યે તેમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગ, માંડવી સુધરાઈના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહી વિવિધ ટીમો બનાવી તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા તંત્ર દ્વારા નક્કી કરાયું હતું. જેના માટે તંત્ર દ્વારા 25 ટીમ બનાવી શહેરના વિવિધ સ્થળે નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ખાણીપીણી, હોટલ, રેસ્ટોરન્ટ, લોજ, બરફના કારખાના, કોલ્ડ સ્ટોરેજ તથા કાયમી પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓ સહિતની મુલાકાત કરાશે તેવું તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પાસવાને જણાવ્યું હતું. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 66 તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 78 મિલીમીટર, જૂનાગઢમાં 71 મિલીમીટર અને મોરબીના ટંકારામાં 69 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. તો કચ્છ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન એકમાત્ર લખપતને બાદ કરતા બાકીના 9 તાલુકામાં સાર્વત્રિક 1.5 થી 4 ઇંચ વરસાદ વરસતા બફારાથી અકળાતા જનજીવનને થોડી રાહત મળી હતી. રાત્રિ દરમિયાન ગાંધીધામમાં સર્વાધિક 4 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, અંજારમાં 1.5, ભચાઉમાં 1, ભુજ, મુન્દ્રા અને રાપરમાં 0.5 ઇંચ તો અબડાસા તાલુકામાં ઝાપટાથી લઈ 1 ઇંચની મેઘવૃષ્ટિ થઈ હતી. જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા 7 દિવસો દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.